કે ના. આની રચના છે ને એ અદભુત છે. થોડુંક અઘરું પડે, કારણ કે કાલે જ મારાથી વાત થઈ હતી કે માણસ મોટામાં મોટી ભૂલ કરે છે એની કર્તવ્ય ફરજ બજાવવાની. પણ છતાંય જે કાંઈ હાલે છે આ સંસાર આદિ અનાદિથી આમનામ હાલે છે. આજકાલનો નથી હાલતો, આદિ અનાદિથી હાલે છે. એમાં દરેક વ્યક્તિ એની મૂળ પ્રકૃતિ પ્રમાણે જ કામ કરે છે. લખણનો બદલે સ્વભાવમાં ફેરફાર થતો નથી, કારણ કે એને કાંઈ સમજણ જ નથી. કદાચ હું ઘણી વાર સત્સંગમાં કહું કે હું આ ભીતમાં માથા પછાડું એટલે કોઈ સમજી જાય એ વાત જવા દો, શક્ય જ નથી. જેને સમજવું હોય છે ને એ એની મેળે સમજી જાય, અને જેને નથી સમજવું નહીં તમે ગમે એટલું કહીશો, કૃષ્ણ ગમે એટલું કહે, પણ જેને સુધરવું જ નથી એને હું કાંઈ ન આવે, કોઈનું કાંઈ ન આવે. ગુરુમાં જે કોક સરસ વાત કરી હતી, એ કે ગુરુમાં લાખ કોશિશ કરે, ગમે એટલી કોશિશ કરે, પણ શિષ્યને જ્યાં સુધી પોતાના એને જ્યાં સુધી સમજાય નહીં ને ત્યાં સુધી કોઈ દિવસ જીવનું કલ્યાણ ન થાય. અને દુનિયા છે ભાઈ. હમણાં મારાથી એક વાત થઈ હતી વચ્ચે, એક મહાપુરુષ હતા. થોડુંક અઘરું પડે છે, કારણ કે થોડુંક સહન તો કરવું પડે. એક મહાપુરુષ હતા, એ છે ને આમ નીકળતા ને એટલે એક જણો ઉપરથી થૂકતો હતો. આ મારા માટે છે. એટલે એ મહાપુરુષ કાંઈ બોલ્યા નહીં, નીકળી ગયા. બીજે દી નીકળો તો બીજે દી થૂક્યો. આ બહુ અઘરું છે. મહાપુરુષની સ્થિતિ કેળવવી ને બહુ અઘરું છે. બહુ સત્પુરુષની સ્થિતિ કેળવવી ને તો આપણે વાત થાય, સત્સંગ કરીએ, ગુરુ કૃપાથી આપણે વાતચીત કરીએ, પણ એ જગ્યાએ ઊભું રહેવું ને એ વર્તમાનની સ્થિતિમાં સ્થિર રહેવું બહુ અઘરું છે. એટલે ત્રીજી વાર નીકળ્યા તો ત્રીજી વાર થૂક્યો, ચોથી વાર નીકળ્યા તો ચોથી વાર થૂક્યો, પાંચમી વાર નીકળ્યા તો પાંચમી વાર થૂક્યો, છઠ્ઠી વાર નીકળ્યા તો છઠ્ઠી વાર એ માણસ થૂક્યો, સાતમી વાર નીકળ્યા તો સાતમી વાર થૂક્યો. પછી આઠમી વાર નીકળ્યા ને ત્યારે થૂક્યો નહીં, ત્યારે મહાપુરુષે ઉપર જોયું કે આમ કેમ થયું. એમાં દુનિયા છે ને, દુનિયા એ કાંઈ ભૂલ ન કરે ને તો વિચારવું, એ ભૂલ કરે એમાં જાજુ વિચારવા જેવું નથી. અમારે એક બાપભાઈ કહેતા, તમે ગમે એવું કહો ને એટલે બીજે દી નવું નાક ફિટ કરીને આવી જાય. આપણે ગમે એટલું બાપભાઈ, આપણે ખબર તમને સ્મશાનમાં બોલ્યા હતા ને, અમે કંઈક અમારે એક બાપભાઈ છે કૃષ્ણના જાણીતા થાય, એને કાંઈ ફેર પડે જ નહીં. એટલે આજ તમે કાંઈ કહો ને એટલે બીજે દી નાક નવું ફિટ કરીને આવી જાય, એટલે બીજે દી કહો ને એટલે ત્રીજે દી નવું નાક ફિટ કરીને આવી જાય, કારણ કે એને કાંઈ લેવા દેવા જ ન હોય, એને કાંઈ અડતું જ ન હોય, એને કાંઈ અસર જ ન થાય. કાંઈ અસર ન થાય એનું કાંઈ ન થાય. જેને કાંઈ અસર જ ન થાય ને એનું કાંઈ ન થાય. જો ઓલા ભજનમાં કહે છે, એક સરસ વાત કરે છે, જેના દિલમાં દયાને સ્થાન નથી. આ કૃષ્ણ છે ને ભોળો છે, એટલે એ ક્રોધ કરી જાય છે ને સત્ય કહી દે છે. જેના દિલમાં, સાચું બોલે પણ સાચું તો કડવું છે, જેના દિલમાં દયાને સ્થાન નથી, ત્યાં વાત ન કર દિલ ખોલીને. જેને કાંઈ છે જ નહીં ત્યાં તમે ગમે એટલી વાત કરો એને કાંઈ ફેર ન પડે. તમે ગમે એવી વાત કરો, ગમે એવી વાત કરો, ગમે એટલું તમે હાલી જાઓ, કાંઈ ફેર ન પડે. કાંઈ ફેર ન પડે, અહીંયા તમારું કાંઈ ન હાલે. અને આ દુનિયાની જે રચના છે ને એ 100% એકદમ રાઈટ છે.
સુરેશભાઈ, તમને તમારા જીવનમાં ખબર તો થોડી ઘણા અનુભવ તો થતા હશે ને? થતા જ હોય ને, નો થતા હોય? થતા જ હોય, બધી જગ્યાએ થતા હોય, કામમાં, ધંધામાં, અગાવાલામાં, કુળ કુટુંબમાં થતા જ હોય. પણ આ જે છે ને, આ એક સંસારની રચના છે. એમાં એ કાંઈ લેવા દેવા હોય જ નહીં, કઈ ખબર જ ન પડે, કાંઈ સમજણ જ ન હોય. પાટલો આગો કરે. પોતા કર્યા હતા ને આડાવડો થઈ ગયો છે, જે આગો કરે. હાચા માણા હોય ને, હાચા માણા હોય ને, એને એક લક્ષણ હોય. કયું લક્ષણ હોય? હે? સત્ય બોલવું. હાલો, સુરજભાઈ, હાચા માણાનું લક્ષણ કયું હોય? ભૂપેનભાઈ, હાચા માણાનું લક્ષણ કયું હોય? સત્ય હાલવું. હાચા માણાનું લક્ષણ કયું હોય? સત્ય હાલવાનું. મગન બાપા, હાચા માણા હોય એનું લક્ષણ કયું હોય? બીજાને સત્ય હાલવાનું. તમે કહી દીધું, પૂરું થઈ ગયું. સત્ય હાલે એ હાચાનો લક્ષણ. હાચા માણાનું લક્ષણ કયું? સાચા માણસનું લક્ષણ એ પોતે નિર્ભય હોય. હાચો માણા હોય ને, એ ક્રોધ કરી જાય. જોજો, જૂના જમાનાના માણા હશે ને, એ ખીજાતા બહુ હોય છે, એ ક્રોધી હોય. અંદર કપટ ન હોય, એની અંદર કોરી પાટી હોય, પણ ક્રોધી હોય. માણસ કે ને ક્રોધ ન કરવો, એ વાત સાચી છે, પણ સાચો માણસ છે ને ક્રોધ કરી જાય. હું કામ ખબર છે કે એની અંદર પાટી કોરી હોય. જે માણસ ક્રોધ કરી જતો હોય ને, એ માણસ ખરેખર સાચો હોય. યાદ રાખજો, ભૂલ ન કરતા. ક્રોધ કરવાનું નથી કહેતો, ભૂલ ન કરતા, કારણ કે એ બહાર કાઢી નાખે છે. એ દબાવી નથી બેહતો, અંદર ભરી નથી રાખતો. એ જેમ છે એમ જ કહી દે. સાચો માણા હોય ને, એ ક્રોધી હોય. ભૂલ ન કરતા કોઈ દી. જોજો, તમારે કોઈ ક્રોધ કરતો હોય ને, આપણને એમ થાય કે આ ક્રોધ કરે છે, પણ એ સાચો છે એટલે કરે છે. ક્યાંક એને હાચ છે. પહેલાના જમાનાના માણસો હતા ને, હું તમને કહું, પહેલાના જમાનાના માણસો હતા ને, ગરમ બહુ હતા. જોજો તમે, એટલે પહેલાના જમાના બધા હાચા હતા. એવું હાચા ખોટા નથી કહો, પણ એ ગરમ હોય. પછી એની પરિપક્વતા આવે ને, સહનશીલતા બધી વાત અલગ છે, પણ એ ક્રોધી હોય. ક્રોધી એટલે એના અંદર કાંઈ ન હોય. આ હું જો કોઈ એક પક્ષ તાણવા માટે નથી કહેતો, સુરેશભાઈ, તમે જોજો, તમે ડીપમાં જો ને તો જ તમને ખબર પડશે, ને તો નહીં ખબર પડે. એ એને જેમ છે એમ જ કહી દે, એને કાંઈ લેવા દેવા જ ન હોય. એની પાર્ટી છે ને, કૂળ કપટ અને દોસ્તથી ભરેલી ન હોય. એની પાર્ટીમાં સ્વાર્થ, પોતાના એકલાનો સ્વાર્થ ન હોય. એની અંદર પાર્ટી કોરી હોય. એટલે જો જે ખરેખર મૂળમાં કહું છું, પછી એની પરાકાષ્ઠા વધે અને એ ક્રોધ સહન કરી જાય અથવા એ પચાવી જાય, એની સ્થિતિ ઉપર ઉઠે પછી. પણ ખરેખર સાચો માણસ હશે ને, મગજનો ગરમ હશે, એ કોઈના બાપની નહીં રાખે, જેમ છે એમ જ કહી દે. કોઈની ન રાખે, કારણ કે એને કાંઈ લેવા દેવા નથી. એને પાછો સ્વાર્થ નથી. અને બહુ સ્વાર્થી માણસ હોય ને, એ છે ને, એ તમને ખબર નહીં પડે. હમણાં કોકે બોલ્યું હતું, એ કે વાણિયા હોય ને, વાણિયા, એ કે કોણ કાળુભાઈ કોક બોલ્યું, એ કે આપણે કાંઈક કરવું હોય ને એટલે આખા ગામને ખબર પડી જાય, અને અમેરિકા જઈને આવતો રહે ને તોય કોઈને ખબર ન પડે. ખબર જ ન પડે તમને કાંઈ, કારણ કે એ છે ને, એ પેક હોય. એટલે જો હું જ્ઞાતિવાદ નથી કરતો, ભૂલ ન કરતા, મને કોઈ જ્ઞાતા લેવા દે, પણ એ થોડાક હોશિયાર હોય. ત્યારે અમુક માણસો હોય ને, એ જેમ છે એમ જ કહી દે, જેવું છે એવું, આમ છું, વાત પૂરી થઈ ગઈ. એમાં કપટ હોય જ નહીં. જોજો તમે, એમાં કોઈ પડદો
પડદો કોણ કરે? પડદો કોણ કરે? પડદો કોઈ દી ન હોય. મહાપુરુષ હોય ને પડદો ન હોય. એ જેવા છે એવા, જેમ છે એમ, તમારી સામે છું આમ છું, વાત પૂરી થઈ ગઈ. બુદ્ધિનો ઉપયોગ ક્યાં થાય? જ્યાં સ્વાર્થ વૃત્તિ હોય ને ત્યાં. એટલે સદબુદ્ધિ હોય તો એને વંદન, મને કોઈથી દ્વેષ નથી, પણ સદબુદ્ધિ હોય એને વંદન. બુદ્ધિ સદબુદ્ધિ હોય એવું કઈ થોડું છે બધાની ખરાબ બુદ્ધિ હોય. આપણા બધા, તમારા બધાની સદબુદ્ધિ છે, મારે કેમ કેવું કાંઈ બોલાય જ નહીં. કારણ કે તમે સત્સંગમાં આવો, મારે કબૂલ કરવું પડે. નહીં તો સત્સંગમાં થોડા આવો, કાંઈક હશે સારું તો જ તમે સત્સંગમાં આવો ને. પણ છતાંય યાદ રાખજો, માણસ હું માંગુ અને તું આપી દે, એ વાત મને મંજૂર નથી. બે હાથ ને મારા ફેલાવું તો તારી ખુદાઈ દૂર નથી. હું માંગુ અને તું આપી દે. ઈ કે હું જગતને ક્રૂર સમજો તો, પણ તારા જેવો કોઈ ક્રૂર નથી. ખરેખર પરમાત્મા અઘરો છે, પણ છતાંય પરમાત્માને કાંઈ ન કહેવાય. ભૂલ ન કરતા. ક્રૂર કદાચ પરમાત્મા હોય નહીં, અને કદાચ પરમાત્મા ક્રૂર હોય ને તો એ રાઈટ જ છે. સમજાય હું કેવું? પરમ તત્વ પરમાત્મા સગળે નો વાસ, નિજાનંદ નિજ રૂપમાં હરિસોમાં. દાખલા તરીકે આપણે કૃષ્ણને એમ કહી કહેવાય જ નહીં. હું તો ના પાડું છું, કૃષ્ણને કાંઈ ન કહેવાય. મને કહેવાય પણ ગુરુને કાંઈ ન કહેવાય. ગુરુ પદને કાંઈ ન કહેવાય. મને કહી શકાય, કારણ કે મારે તો કાંઈ છે જ નહીં માલિકી, તો શું કરવાનું? મને કહી શકાય ગમે ગમે વ્યક્તિ, પણ ગુરુને કાંઈ ન કહેવાય. અમારે જ્યોતિમાં તો કહેતા એ કે ગુરુ કરો ને તો 100 વાર વિચારીને કરજો, ને કર્યા પછી શંકા ન કરતા. પછી તમે એમાં કાંઈ વિચાર કરતા નહીં, ના પાડતા. કે તમારે ગુરુ કરો માં ગુરુ કે ગુરુ કરવા જ નહીં, અને ગુરુ કરવા ને તો પછી પાછું ન વળ્યું. પણ અત્યારે કાંઈ એવું છે નહીં. મારે તો કાંઈ છે જ નહીં. મારે તો, મને તો ખબર છે ગુરુ પદ સબસે અધિક હૈ, સબસે બલવાન. જે રામ કહે રામ, કૃષ્ણ જેવા ધરતા ગુરુનું ધ્યાન. પણ છતાંય મારો નાથ, આ તો સત્સંગ કાંઈક વાત તો મારે કાંઈક તમને, પણ છતાંય તમારા, હું તો તમને કહું, જો એક મહાપુરુષ કહે છે તારાથી તું પરમ પદને પામી આગળ, કોઈની જરૂર નથી. તું તારાથી પરમ પદને પામી જા, છૂટો મોજ કર. તું તારાથી મૂળ સ્થિતિમાં આવી જા તો કાંઈક જરૂર જ નથી કોઈની. અમારા ગોરધનભાઈ છે બરોબર, તો ગોરધનભાઈએ હરજીવન બાપાને ગુરુ કર્યા છે. હવે ગોરધનભાઈને ખાલી આપણે એક જ પ્રશ્ન પૂછી તો એમના ઘરના હવે ઓલા રાજુ બાપુને ગુરુ કર્યા છે, છોકરાવે, એટલે પછી ઘરના કુટુંબ. પણ તમે જે સ્થિતિમાં છો એ છે એ સ્થિતિમાં ફેર પડે. પાકું ને? નો આવી કે નહીં? સુરજભાઈ નો આવી કે ને? જય ગુરુ મહારાજ. એ આદિ અનાદિથી આમને માલે સુરજભાઈ. વ્યવહાર વહીવટ તો એક સપનાનો ખેલ છે, જરૂરી છે, પણ એમાંથી તમારી અંદર તમારી સાર્થકતા તરફ ધ્યાન કેટલું છે? આ બધું હાલ્યા જ કરશે મામા. આદિ અનાદિથી હાલે છે, આજકાલનું નથી હાલતું. રામકૃષ્ણ હતા ને પેલાનું હાલે. તો આ સંસારની જે ગતિ વિધિ અને ચક્ર છે એ કોઈ દી બંધ થાય નહીં. આ શરીર છૂટી જાય ને તો એ આમને મજા હાલશે. એમાંથી
તમે તમારી સાર્થકતા તરફ થોડુંક ધ્યાન આવે, બસ આટલું. તમારા જીવનની તમને હેલું પડે. હું કહું એમ કાંઈ કરવાની વાત જ નથી. મારું તો હું તો નીચે બાપા કહેતે હેઠા બેસી જાઓ. મારા જેવું કોઈ હેઠે બેસી નહીં જતું હોય. કાંઈક ને કાંઈક કોક માલિકી, કોક ગુરુ, કોક સંત, બધા બરોબર છે. કોઈ ભૂલ ન કરતા. ગુરુ રાઈટ જ છે, સંત રાઈટ જ છે, ભક્ત રાઈટ જ છે, મહાપુરુષ રાઈટ જ છે, આદ્યશક્તિ રાઈટ જ. મને કોઈનું ખંડન નથી ગમતું. મોરારી બાપુ રાઈટ જ છે, રમેશભાઈ ઓઝા રાઈટ જ છે. મને કોઈનું ખંડન ગમતું જ નથી. તમે જ્યાં છો અહીંયા રાઈટ જ છો. તમારા ઘરવાળા રાઈટ છે, તમારી ઘરવાળી રાઈટ છે, તમારા છોકરા રાઈટ છે, તમારા મા બાપ રાઈટ છે, અરે તમારા હગાવાલા રાઈટ છે. પછી ક્યાં વાત જલસા કરો ને, તમારાથી થાય એમ કરો ને, પણ તમારું એમાં મંગલ છે? બસ તમારી અંદર એમાં સ્થિતિ બને છે. જ્યાં સુધી તમારી સ્થિતિ નહીં બને ને ત્યાં સુધી આ બધું સાધન છે. મેં એક ભાઈને કીધું હતું, મેં તું કોઈ પણ કર્મ કરું છું ને તો મારો મૂળ ઉદ્દેશ પરમ તત્વ પરમાત્મા છે, નિજ તત્વ છે, પરમ તત્વ છે. હું કોઈ પણ કર્મ કરું છું ને પણ મારો ઉદ્દેશ એક જ છે. મારી ગાડી મૂળમાં તો એક જ જગ્યાએ જાય છે, કારણ કે મને ખબર છે એ સિવાય કાંઈ છે જ નહીં. એને રહેવા માટે તમારે સાધન, આ સત્સંગ મારે લેવો પડે ને. સત્સંગ વગર તો કેમ મને સમજે? સત્સંગ વિના મન સુધરે નહીં, ભલે એની સુરતા નિગમ પદમાં જાય. તમારી સુરતા ગમે એટલી પરાકાષ્ઠાએ પહોંચી જાય, પણ સત્સંગ સાધન વગર હું તો તમને કહું, જેમ છે એમ કહું, સત્સંગ થોડુંક ઓલું થાય, પણ સત્સંગ વગર તો કેમ સ્થિતિ આવશે? નહીં આવે. ઘર છે એ મંદિર છે તમારું. તમારું શરીર છે એ તમારું મંદિર છે. એમાં કાંઈ શંકા નથી, ક્યાંય શંકા નથી. પણ છતાંય, કારણ કે એ રેવાતોનો રંગ લાગ્યો રાણાજી જોને, હરિના ભજનની ટેવ તો પડી. એ સિવાય છૂટકો જ નથી. તમે કાંઈ ન કરો એવું તો કરવું જ પડશે. કાંઈ ન કરો, તમારે ગમે એ રીતે તમારા આત્મકલ્યાણની સ્થિતિની ટેવ પાડવી પડશે. તમને ટેવ પડી જાય ને તો તમે તમારા આત્મ સ્વરૂપમાં સ્થિર રહો, થોડાક અંશે, જાજા અંશે, રજ માત્ર. કારણ કે જે લક્ષણ પડશે ને એ લક્ષણ તમારા ભેગા આવશે. મતિ એવી ગતિ. કાલે મને એક ભાઈ મળ્યા હતા, 2 માણસ. મને કે બાપુ તમારો સત્સંગ સાંભળી, ખરેખર આનંદ આવે. પછી તમને મોજ આવે ને? પગે લાગ્યા 2 માણસ. તમે હતા ને ત્યારે? કાં એટલે મને નહીં, આ તો ગુરુની કૃપા છે. નહીતર આ ક્યાંથી હોય? આ ક્યાંથી હોય? સત્સંગ ક્યાંથી હોય? ભગવાનનું ભજન કોને ક્યાંથી હોય? કેમ હોય? લૌકિક વાતાવરણ બની શકે, પણ આત્મકલ્યાણ. હું ગુરુ કૃપાથી હૃદયથી બોલતો કે 12 વર માંગું. ભોળોનાથ માગે છે કોની પાસે? હરસી દેહુ શ્રીરંગ. શ્રીરંગ એટલે ભગવાન કૃષ્ણ, રામ, વિષ્ણુ. 12 વર માંગું, હરસી દેહુ શ્રીરંગ. તો કે હે શ્રીરંગ, તમે દાંત કાઢતા કાઢતા આપો. તો કે શું? પદ સરોજ અનપાયની. તમારા પદની, અવ્યભિચારિણી, અનપાયની, તમારા પદની અવ્યભિચારિણી ભક્તિ
સદાય સત્સંગ. કોઈ પણ જાતના વ્યભિચાર વાળી નહીં, અવ્યભિચારીણી અમને ભક્તિ આપો. બાર બાર વર માંગો. એ સિવાય કોઈ મને તો ગુરુ કૃપાથી મારે તો રોજનું થયું આ ધંધો છે. સત્સંગ, ભજન, ધ્યાન, કીર્તન, સમરણ. સત્સંગ, ભજન, કીર્તન, ધ્યાન, સમરણ, દાન. આ સિવાય મને કાંઈ ફીટ આવતું નથી. થોડુંક આવી ગયું, કારણ કે સંઘ એવો છે ને, તમારા બધાનો સંઘ છે ને, એટલે ફીટ આવી ગયું. હમણાં જો આ જગ્યાથી હું બહાર નીકળી જાઉં ને તો મારી ગતિ ફરી જાય. એટલે અમારા જ્યોતિમાને ભજન ગમતું. ભાગ્ય મળ્યો અમને સાધુ પુરુષનો સંગ. સાધુ એટલે જેને સિદ્ધ વસ્તુ સાધી લીધી છે એ. બાર બાર વર માંગું